નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે 10મા ચેપ્ટરની અંદર આપણે સામાન્ય રીતે જુદી જુદી આકૃતિઓ ઉપરથી વસ્તુ ક્યાં મૂકી હોય તેનું પ્રતિબિંબ ક્યાં મળે ત્યાં લગી સમજાતા. તો ધોરણ 10 ની અંદર વિષય વિજ્ઞાન ચેપ્ટર 2 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે લાસ્ટની અંદર આપણે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન ચેપ્ટર ચલાવતા હતા 10મું. એની અંદર મેં તમને છેલ્લે ત્યાં લગીની વાત કરી દીધી હતી કે જુદી જુદી જગ્યાએ વસ્તુ મૂકો તો એનું પ્રતિબિંબ તમને જુદી જુદી જગ્યાએ મળે. તો આપણે અરીસો ભણતા હતા અને અરીસાની અંદર અંતર્ગોળ અને બહિર્ગોળ બંને અરીસાની વાત કરી હતી ને વિડીયોની અંદર કેવી રીતે આકૃતિ દોરવી છેલ્લે લાસ્ટની અંદર એ વિડીયો પણ મેં એના ભેગો જોઈન્ટ કરીને તમને આપ્યો હતો. તો હવે કઈ રીતની જુદી જુદી વસ્તુ હોય અથવા જુદા જુદા સ્થાને વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ જુદા જુદા સ્થાને મળતું હતું. પ્લસ ત્યાં સુધીની વાત થઈ હતી કે બહિર્ગોળ અરીસા વડે હંમેશા આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ જ દેખાય. સમતલ અરીસા વડે હંમેશા આભાસી, ચત્તુ અને વસ્તુ જેવડું પ્રતિબિંબ દેખાય. જ્યારે અંતર્ગોળ અરીસા વડે હંમેશા વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અથવા આભાસી, ચત્તુ અને મોટું પ્રતિબિંબ રચાય. તો યાદ રાખજો, આ આઈએમપી છે, પરીક્ષાની અંદર પૂછાય એવી વસ્તુ હતી. એક માર્કની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી, એ આપણે પૂરું કર્યું હતું. આજનો ટોપિક એવો છે જે વાસ્તવની અંદર આપણા કોર્સમાં નથી, છતાં હું તમને ભણાવું છું. આપણા કોર્સમાં એ છે જ નહીં, નીકળી ગયું, જૂના કોર્સમાં હતું. પણ છતાં ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓને એવું થાય કે ભાઈ સરને આવડતું નહીં હોય, નહીં ભણાવ્યું હોય તો. પણ વાસ્તવમાં અત્યારે જે ટોપિક હું તમને ભણાવી રહ્યો છું, અરીસાનું સૂત્ર, એ આપણા કોર્સમાં નથી. માત્ર એનો એક છેલ્લું લાસ્ટ સૂત્ર આવે ને એ જ છે, એની સાબિતી આપણા કોર્સમાં નથી. આમ છતાં હું તમને આખું અરીસાનું સૂત્ર ભણાવું છું કમ્પ્લીટલી. લગભગ 30-35 મિનિટ જેવું થશે અરીસાનું સૂત્ર ભણાવતા. તો આ ધ્યાન રાખજો, આને સમજજો. પરીક્ષામાં પૂછાવાનું નથી, એનું ખાલી લાસ્ટ સેન્ટેન્સ યાદ રાખજો. ટેક્સ્ટ બુકમાં છે એટલું જ યાદ રાખજો, બાકી કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂરિયાત રહેતી નથી. એ સૂત્ર સમજાવું એ પહેલા હું તમને એક થોડીક વાર્તા કહી દઉં. એ આ ધ્યાન રાખો, આપણે સમજવા જઈ રહ્યા છીએ અરીસાનું સૂત્ર. અરીસાનું સૂત્ર સમજાવો. આપણે આવો પ્રશ્ન સમજવાનો છે કે અરીસાનું સૂત્ર સમજાવો. તો સૌપ્રથમ પહેલા અરીસાનું સૂત્ર સમજતા પહેલા તમારે આકૃતિ દોરવી પડે. હવે અરીસાનું સૂત્ર સમજતા પહેલા તમારે આકૃતિ દોરવી પડે. તો એ આકૃતિ હું તમને અત્યારે બોર્ડ ઉપર દોરી દઉં છું. અંતર્ગોળ અરીસો. આપણે અંતર્ગોળ અરીસો દોરવાનો છે. અંતર્ગોળ અરીસામાંથી એક અક્ષ પસાર થાય, એ અક્ષને આપણે મુખ્ય અક્ષ કહીએ. આ મુખ્ય અક્ષ. તો અંતર્ગોળ અરીસામાંથી એક અક્ષ પસાર થાય, એ અક્ષને આપણે મુખ્ય અક્ષ કહી દીધું. આ એક બિંદુ P, એથી આગળ જાઓ તો ત્યાં F, એથી આગળ જાઓ તો ત્યાં C. તો ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C, એ ત્રણ બિંદુ આપી દીધા. હવે તમે ધ્યાનથી તમે જુઓ ને તો સંખ્યા રેખા હોય ને, સંખ્યા રેખા, તેમાં વચ્ચે ઉદ્ગમ બિંદુ હોય. આ બાજુ બધી કેવી સંખ્યા હોય, આ બાજુ બધી કેવી સંખ્યા હોય, આ બાજુ બધી કેવી સંખ્યા હોય અને આ બાજુ બધી કેવી સંખ્યા. તો સંખ્યા રેખા મુજબ આ બાજુ બધી ધન સંખ્યા હોય, ઉપરની સાઈડ બધી ધન સંખ્યા હોય, પહેલી સાઈડ બધી ઋણ સંખ્યા હોય, નીચેની સાઈડ બધી ઋણ સંખ્યા હોય. તો હવે એને કમ્પ્લીટલી ધ્યાનમાં રાખીને આપણે આકૃતિ દોરવાની છે, યાદ રાખજો. અને જે અરીસાનું સૂત્ર છે ને એમાં કાર્ટેજિક યામાક્ષ પદ્ધતિ મૂકવાની છે. તો કાર્ટેજિક યામાક્ષ પદ્ધતિ મુજબ ઉપરની બધી સંખ્યા ધન આવશે,
નીચેની બધી સંખ્યા ઋણ આવશે, પહેલી સાઈડ બધું ઋણ આવશે અને આ સાઈડ બધું ધન આવશે. હવે હું વસ્તુ મૂકું છું સીધી દૂર. આ વસ્તુ મૂકી, આની વસ્તુનું નામ રાખ્યું a અને b. મેં વસ્તુ મૂકી સીધી દૂર, નામ રાખ્યું a અને b. આપને ખબર જ છે કે વસ્તુને સીધી દૂર મૂકો તો પ્રતિબિંબ c અને f ની વચ્ચે મળે. ગયા વિડિયો લેક્ચરનું કોષ્ટક એમાં લખેલું જ છે કે વસ્તુ સીધી દૂર મૂકો તો પ્રતિબિંબ c અને f ની વચ્ચે મળશે. આપણે આમાંથી એક પ્રકાશનું કિરણ કાઢવાનું. આ સીધું પ્રકાશનું કિરણ નીકળશે અને અરીસાને ભટકાશે. જેવું અરીસાને ભટકાય એટલે ત્યાંથી પરાવર્તન પામી અને f માંથી પસાર થશે. હવે આ સિસ્ટમની આપણે ખબર જ છે કે પ્રકાશનું કિરણ સીધું હોય તો f માંથી પસાર થાય એટલે a માંથી પ્રકાશનું કિરણ સીધું નીકળ્યું, f માંથી પસાર થયું. બીજું પ્રકાશનું કિરણ f માંથી પસાર થશે. બીજું પ્રકાશનું કિરણ f માંથી પસાર થયું. હવે સીધું હતું તો f માંથી પસાર થયું, તો f માંથી પસાર થાય તો કેવું રહે? સીધું રહેશે. તો f માંથી પસાર થાય એટલે પ્રકાશનું કિરણ સીધું ગોઠવાઈ જશે. આવું અપરાવર્તિત કિરણ. તો તમારે આકૃતિ દોરો ત્યારે ધ્યાન રાખવાનું, એક કિરણ સીધું હતું તો f માંથી પસાર થયું, બીજું f માંથી પસાર થયું તો સીધું રહ્યું. જ્યાં બે ભેગા થાય ત્યાં આપણે ડોટ આપી દેવાનો અને એનું નામ આપી દેવાનું ls, કારણ કે એમાંથી નીકળ્યું અને એમાંથી ઉપર લીટો તાળવાનો અને ત્યાં નામ આપી દેવાનું b'. એટલે વસ્તુનું પ્રતિબિંબ રચાઈ ગયું. a ની વસ્તુનું પ્રતિબિંબ રચાઈ ગયું a', b'. તો વસ્તુ સીધી દૂર હતી, પ્રતિબિંબ c અને f ની વચ્ચે રચાઈ ગયું. નામ આપી દીધું a' ને b'. આકૃતિ પહેલા તો આકૃતિ દોરતા આવડવી જોઈએ, બરાબર છે. આકૃતિ માટે હું કર્યું, મેં એક અંતરગોળ અરીસો દોર્યો, p f અને c મૂક્યું, c થી ab વસ્તુ દૂર મૂકી, પ્રતિબિંબ અને c અને f ની વચ્ચે મળ્યું. એના માટે એક પ્રકાશનું કિરણ સીધી કાઢ્યું તો f માંથી પસાર થયું, બીજું f માંથી કાઢ્યું તો કેવું થઈ ગયું? સીધું. આટલું કામ પતી ગયું. હવે આના પછી આપણે શું કરવાનું? તો અંતર લેવાના. આ p આપણું સંદર્ભ બિંદુ છે. p થી x સુધીનું અંતર લેવાનું, p થી વસ્તુ સુધીનું અંતર, p થી ત્રિજ્યા આવી રીતે આપણે લેવાનું. તો p થી x સુધીના અંતરને યાદ હોય તો કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહેવાય. એના પછી p થી પ્રતિબિંબ વચ્ચેના અંતરને પ્રતિબિંબ અંતર v કહેવાય. એના પછી p થી વક્રતા કેન્દ્ર c વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા r કહેવાય અને p થી સામાન્ય રીતે વસ્તુ વચ્ચેના અંતરને વસ્તુ અંતર u કહે છે. યાદ રાખજો, આપણે આ બધી જ વ્યાખ્યાઓની અંદર ઉલ્લેખ કરી દીધો તો ત્યારે મેં તમને કીધું હતું કે આ નહીં આવડે તો હવે પછીના ટોપિક નહીં આવડે. તો તમારે બધી વસ્તુ ધ્યાન રાખવાની હોય. ગયા વિડિયો લેક્ચરની અંદર આવી જ ગયું હતું કે p થી f વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે, p થી પ્રતિબિંબ વચ્ચેના અંતરને પ્રતિબિંબ અંતર v કહે છે, p થી વક્રતા કેન્દ્ર c વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા r કહે છે અને p થી વસ્તુ વચ્ચેના અંતરને વસ્તુ અંતર u કહે છે. હવે આપણે એમ નાખવાનું છે કે p થી f વચ્ચેનું અંતર, p થી f વચ્ચેનું અંતર, પછી p થી b' વચ્ચેનું અંતર, p થી c વચ્ચેનું અંતર અને p થી b વચ્ચેનું અંતર. આ p થી f વચ્ચેના અંતરને સ્મોલ f કહેવાય, p થી b' વચ્ચેના અંતરને v કહેવાય, p થી c વચ્ચેના અંતરને r કહેવાય અને p થી વસ્તુ વચ્ચેના અંતરને u કહેવાય. તો એ અંતર મેં નીચે લખી નાખ્યું કે p થી f વચ્ચેના અંતરને સ્મોલ f, p થી b' વચ્ચેના અંતરને પ્રતિબિંબ અંતર v, p થી c વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા r અને p થી b વચ્ચેના અંતરને વસ્તુ અંતર u કહે છે. હવે એક વખત તમારી રીતે બધું તમે જુઓ, મેં શું કર્યું એ આખી આકૃતિ જુઓ, મેં શું કર્યું એ જુઓ. એકાદ મિનિટનો સમય આપું છું તો એકાદ મિનિટની અંદર એ જોઈ લો. રેડી?
આકૃતિ વ્યવસ્થિત જોવાની છે. PF વચ્ચેના અંતરને F કહેવાય, PB ડેશ વચ્ચેના અંતરને V કહેવાય, PC વચ્ચેના અંતરને R કહેવાય ને PB વચ્ચેના અંતરને U તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિ તો ગયા વખતેની જ હતી. હવે ઓલું ધન ઋણ લખ્યું ને આમાં એપ્લાય કરવાનું છે. ઉપરની બાજુ જાઉં તો શું થઈ જશે? ધન. નીચેની બાજુ જાઉં તો શું થઈ જશે? ઋણ. આમ સાઈડની બાજુ જશો તો ધન ને આ બાજુની સાઈડે જશો તો ઋણ. આને કાર્તેજી ક્યામાર્ક્સ પદ્ધતિ કહેવાય. ટેક્સ્ટ બુકની અંદર આવો પ્રશ્ન પણ આપેલો જ છે કે અંતર્ગોળ અરીસાની આકૃતિ દોરી કાર્તેજી ક્યામાર્ક્સ પદ્ધતિ છે એને દર્શાવો. હવે આપણે દર્શાવી દઈએ. કોણ પ્લસ આવશે ને કોણ માઇનસ આવશે. હવે જો આકૃતિ જોવાઈ ગઈ હોય તો તમે જોઈ શકો છો કે P થી F, તો P થી બધી વસ્તુ મારી બાજુ છે. P થી બધી વસ્તુ ક્યાં છે? મારી બાજુ. આ સંદર્ભ બિંદુ P થી બધું આપણે આમ જ જાય છે. જો ઓલી બાજુ જાતા જ નથી. P થી બધી વસ્તુ મારી બાજુ છે તો આ બધી જ વસ્તુ ઋણ થશે. આ P થી બધી જ વસ્તુ મારી બાજુ હતું, આપણી P થી બધી જ વસ્તુ મારી બાજુ ઋણ થશે. તો આપણે આગળ આપી દીધું. તો P થી બધી જ વસ્તુ મારી સાઈડ હતું એટલે બધી વસ્તુ ઋણ. હવે આપણે આને આગળ વધારવાનું છે સૂત્રને. આ સુધી મેં તમને કહી દીધું. આ પોઈન્ટનું કામ પતી ગયું છે. કિંમત મુકાઈ ગઈ અને નિશાનીઓ આપી દીધી. આ બધું કામ પૂરું થઈ ગયું છે. હવે આપણે અહીંથી લઈશું અરીસાનું સૂત્ર ચાલુ કરો. તો ફરીથી આકૃતિ દોરવાની. પણ આ વખતે આપણો વળાંકવાળો ભાગ નહીં આપવું. આ છેવાડે બિંદુ P, એથી આગળ જાવ તો F આવે છે, એથી થોડીક આગળ જાવ તો C આવે છે, એથી આગળ જાવ તો વસ્તુ AB આવે છે, એની નીચેની સાઈડ પ્રતિબિંબ AS આવે છે. આ જ આકૃતિ મેં દોરી. બરાબર છે. ઓલી સાઈડની આકૃતિ મેં આ સાઈડમાં દોરી, પણ ફેર એટલો કર્યો કે સામાન્ય રીતે જે ઓલા લીટાઓ વધારાના છે ને ઓલો વળાંક છે ને એ મેં નથી આપ્યો. બાકી ઓલી સાઈડની આકૃતિ મેં દોરી. હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે A અને P ને જોડવાનું છે અને A ડેશ અને P ને જોડવાનું છે. કોને કોને જોડવાનું મેં કીધું? A અને P ને. આ A છે, ત્યાંથી આપણે P ને જોડી દેવાનું. અને બીજું કોને જોડવાનું કીધું? A ડેશ અને P ને. તો આપણે A અને P ને જોડો અને A ડેશ અને P ને જોડો. તો તમે ધ્યાનથી એને જોઈલા તો ઉપર એક ત્રિકોણ બન્યો A B અને B, ABP, અને નીચે એક ત્રિકોણ બન્યો A ડેશ B ડેશ અને P, ત્રિકોણ A ડેશ B ડેશ P. બે સમરૂપ ત્રિકોણો છે. બે સમરૂપ ત્રિકોણો છે. એક ત્રિકોણ બન્યો ABP અને બીજો ત્રિકોણ બન્યો A ડેશ B ડેશ P. બે ત્રિકોણો સમરૂપ છે. આ બે ત્રિકોણો સમરૂપ આપી દીધા. હવે તેજીના ઘટકતા આ એક સાઈડ AB છે એને સમતુલ્ય આ સાઈડ લેવાનું એટલે AB ના છેદમાં A ડેશ B ડેશ. આ સાઈડ સમતુલ્ય છે PB, એને સમતુલ્ય આ સાઈડ લેવાની PB ડેશ. કારણ કે સમરૂપ ત્રિકોણો હોય તો એની બાજુઓનો ગુણોત્તર લઈ શકીએ. આ ગણિતની અંદર હોય સમરૂપ ત્રિકોણો હોય તો એની બાજુઓનો ગુણોત્તર લઈ શકીએ. એટલે ઉપર એક ત્રિકોણ બન્યો ABP અને નીચે એક ત્રિકોણ બન્યો A ડેશ B ડેશ P. બે સમરૂપ ત્રિકોણો હતા. બંને સમરૂપ ત્રિકોણોની બાજુઓનો ગુણોત્તર લીધો. AB ના છેદમાં A ડેશ B ડેશ PB ના છેદમાં PB ડેશ. તેથી ના ઘટકતા AB ના છેદમાં A ડેશ B ડેશ બરાબર ના બરાબર. હવે જો PB અને PB ડેશ ક્યાંક આવી ગયું છે ઓલી બાજુ. ઓલી બાજુના ભાગમાં જો PB અને PB ડેશ છે. ધ્યાનથી જુઓ તો તમને દેખાશે. શું છે PB અને PB ડેશ? મનમાં વિચારી લ્યો જી. ખબર પડી તમને? ઓલો બીજો ભાગ છે ને, બીજો ભાગ ત્યાં PB અને PB ડેશ બે છે. તો આયા આપણે કિંમત મૂકવાની PB અને PB ડેશ ની. તો વિચારી લો ઓલી બાજુ કે PB શું છે ને PB ડેશ શું છે. જોયું હોય તમે ધ્યાનથી તો તમને ખબર પડશે કે PB બરાબર -u, તો -u. અને ત્યાર પછી જોયું હોય તો PB ડેશ બરાબર -b, તો PB ડેશ છે તો PB ડેશ બરાબર જો માં લખ્યું -b, તો PB ડેશ ની જગ્યાએ આપણે -b મૂકી શકીએ.
હવે તેથીના ટકા AB ના છેદમાં A ડેશ B ડેશ બરાબર ના બરાબર ઉપર નીચેથી માઈનસ વયું જાય ઉપરથી એ માઈનસ વયું જાય નીચેથી હરખી નિશાની કાઢ નાખીએ પછી જે વહી ગયું લખ નાખીએ આને કરી નાખીએ બોક્સ અને इधर આપી દે સમીકરણ નંબર 1 એટલે તમે એક બોક્સ ને એને આપી દીધું સમીકરણ નંબર 1 આખે આખો વહીવટ પાછો સમજો બાજુમાંથી જ આપી દીધું વસ્તુ મૂકી દીધી AB એનું પ્રતિબિંબ મૂકી દીધું A ડેશ B ડેશ ઉપરથી લીટો થયો AB અને નીચેથી લીટો થયો A ડેશ B ઉપર એક ત્રિકોણ બની ગયો ABB નીચે એક ત્રિકોણ બની ગયો A ડેશ B ડેશ B સમરૂપ બે ત્રિકોણો હોય તો આપણે એનો ગુણોત્તર લઈ લઈએ કઈ રીતનો ગુણોત્તર લીધો તો કે બાજુઓનો ગુણોત્તર આપણે AB લીધું તો આની A ડેશ B ડેશ જો નીચે લખ્યું છે બરાબર PB લીધું તો એની PB ડેશ ની બાજુનો ગુણોત્તર લીધો AB ના છેદમાં A ડેશ B ડેશ એમ નામ રાખ્યા પરંતુ તમે જોઈ શકો છો કે PB અને PB ડેશ ની કિંમત ઓલી બાજુ છે ઓલી બાજુ ધ્યાનથી જોઈએ તો આપણે PB ની કિંમત મેળવીશું અને PB ડેશ ની કિંમત બેયની કિંમત આપણી પાસે હતી એટલે PB અને PB ડેશ બેયની કિંમત આપણે મૂકી દીધી આપણે PB ની જગ્યાએ માઈનસ મૂક્યા અને PB ડેશ ની જગ્યાએ માઈનસ મૂક્યા ઉપર નીચેથી માઈનસ માઈનસ નીકળી ગયા તથા u ના છેદમાં v વૈધા આપણે લખ નાખ્યા સમીકરણ નંબર 1 આપી દીધું ન સમજાય તો વિડિયોને થોડોક પાછો રિવાઇન્ડ કરીને પાછો જોવાનો અને બે વખત જોવાનું બે વખત જોવો એટલે એક વખત 100% સમજાય પણ મહેનત કરવી પડે એમનેમ કઈ સીધું તમને સમજાય ન જાય બરાબર છે તો એક બે વખત વિડિયો રિવાઇન્ડ કરીને જોવાનો હવે પછી આપણે બીજો ત્રિકોણ બનાવવાનો છે જે AB અને A ડેશ B ડેશ તો બની જ ગયા હતા હવે આનું કામ પતી ગયું આનું કામ પતી ગયું હવે આપણે બીજો એક ત્રિકોણ બનાવવાનો છે એમાં A અને A ડેશ ને છોડવાનો છે સમજો આ અને આનું છે A ડેશ એને જોડવાનો વિચારો કે A અને A ડેશ ને જોડવાનો હોય તો લીટો વચ્ચે કેમાંથી પસાર થાય A અને A ડેશ ને જોડવાનો હોય તો લીટો કેમાંથી પસાર થાય તો A અને A ડેશ ને જોડવાનો હોય તો લીટો C માંથી પસાર થાય એટલે આપણે A અને A ડેશ ને જોડી દીધો લીટો પસાર થાય C માંથી તો A અને A ડેશ ને જોડી દીધો એ લીટો C માંથી પસાર થાય તો એની કારણે એક ઉપર ત્રિકોણ બન્યો અને એક નીચે ત્રિકોણ બન્યો તો ઉપર એક ત્રિકોણ બન્યો છે નીચે એક ત્રિકોણ બન્યો ઉપર કયો ત્રિકોણ બન્યો ABC અને નીચે કયો ત્રિકોણ બન્યો A ડેશ B ડેશ C તો બે ત્રિકોણ બન્યા તમે ધ્યાનથી જોશો તો ઉપર એક ત્રિકોણ બન્યો જોયું તમે ઉપર એક ત્રિકોણ બન્યો એક ત્રિકોણ બન્યો ABC અને નીચે એક ત્રિકોણ બન્યો A ડેશ B ડેશ C હવે ઉપરની છે કરવાનું છે ઉપરમાં જે સિસ્ટમ થી આપણે વર્ક કર્યું હતું એ જ સિસ્ટમ થી આયા વર્ક કરવાનો છે તો જોઈએ આપણે AB છે એમના એના છેદમાં A ડેશ B ડેશ બરાબર એની બીજી બાજુ CB એના છેદમાં CB ડેશ તેથી ટકા AB ના છેદમાં A ડેશ B ડેશ બરાબર જો ઉપર જેમ આપણે કામ કર્યું હતું ને એ રીતે જ આ કામ કર્યું AB ના છેદમાં A ડેશ B ડેશ ઓમાં AB ના છેદમાં A ડેશ B ડેશ હતું PB ના છેદમાં PB ડેશ હતું એ જગ્યાએ C આવેલો છે તો CB ના છેદમાં CB ડેશ મૂકશું પણ પ્રશ્ન એવો હતો કે આયા તો PB અને PB ડેશ
પીબી અને પીબી ડેશ ની કિંમત હતી, પણ જો સીબી અને સીબી ડેશ ની કિંમત છે ખરી તો કે નહીં. સીબી અને સીબી ડેશ ની કિંમત નથી, તો સીબી અને સીબી ડેશ ની કિંમત નથી તેના માટે કંઈક કરવું પડશે ને આપણે. તેની કિંમત મેળવવા માટે આપણે કંઈક કરવું પડશે. એક્ઝામ્પલ તરીકે આપણે ખાલી આ મુખ્ય અક્ષ દોરીએ એમ આપી એફ સી આની વચ્ચે બી ડેશ આવતો હતો ને બી, તો આપણે મુખ્ય અક્ષ દોરી જો P થી B સુધી અંતર P થી B એની વચ્ચે જે આવતું આ P થી B અને એની વચ્ચે જે આવતું. હવે આપણે શું કરવાનું છે તો તમે ધ્યાનથી જો, તમારે કયું અંતર જોઈએ છે? CB અંતર જોઈએ, C અને B અંતર જોઈએ. આટલું અંતર CB અંતર જોઈએ, સોરી આ અંતર જોઈએ CB. આટલું અંતર CB જોઈશે. આટલું અંતર CB જોતું હોય તો તમારે કરવું શું પડે? તો તમને ખાલી એટલું કહો કે આખું અંતર છે આ PB, એમાંથી હું PC અંતર છે ને એ કાપી દઉં. સમજાય તમને હું કહું? આખે આખું અંતર છે P અને B, આખું અંતર PB લો, આખું અંતર PB લીધું, એમાંથી હું PC જેટલું અંતર કાપી નાખું. PC જેટલું અંતર કાપી નાખો એટલે મને CB મળે. એટલે હું અહીંયા પૂછું બરાબર કે PB લો, એમાંથી PC જેટલું અંતર કાપી નાખો. એટલે PB લીધું, એમાંથી PC જેટલું અંતર કાપી નાખો. PB લીધું છે એમાંથી PC કાપી નાખો એટલે મને CB જેટલું અંતર મળશે. હવે વાત કરીએ નીચે 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 નીચેનું વિચારો છો. નીચેનું વિચારશો તો તમારે CB ડેશ જોઈએ છે. તો તમે શું કરો? આખું અંતર લઈને PC, આખું અંતર PC લઈ તેવા શું કાપ નાખશો? આખું અંતર PC લઈ લેવાનું બરાબર છે, એમાંથી એક કાપી શકો તો BCB ડેશ મળશે. આખું અંતર PC લો અને એમાંથી PB ડેશ કાપી નાખો તો આખું અંતર છે એ આપણે PC લીધું અને પછી એમાંથી PB ડેશ જેટલું અંતર કાપી નાખ્યું, જે એટલો પડી ગયો તો ઓલરેડી CB ડેશ છે. સમજાય છે તમને? આ થોડું અઘરું છે સમજવાનું, કારણ કે આની અંદર ગાણિતિક સ્ટેપ આવે છે. આપણે CB ડેશ ની કિંમત નથી મળતી એટલે આપણે આખું અંતર PC લીધું અને PC માંથી આપણે B ડેશ કાપી નાખ્યું. આખું અંતર PC લઈને આપણે PB ડેશ કાપી નાખીએ એટલે આપણે CB ડેશ નો કટકો મળે. તો આપણે આખું અંતર લઈ લીધું, એ આખું અંતર આપણે લીધું PC અને એમાંથી PB ડેશ કાપી નાખ્યું. આ તમારે યાદ રાખવું પડશે. જો આ સ્ટેપ તમે યાદ નહીં રાખો, નહીં સમજો તો સૂત્ર થશે નહીં. તેના માટે તમારે આખું સ્ટેપ યાદ રાખવું પડશે કે CB ની જગ્યાએ આ કેમ લખ્યું અને CB ડેશ ની જગ્યાએ આ કેમ લખ્યું. CB ની જગ્યાએ આખું અંતર PB લીધું અને એમાંથી PC કાપી નાખ્યું એટલે મને CB મળ્યું, અને ઓની અંદર આખું અંતર PC લીધું એમાંથી મેં PB ડેશ કાપી નાખ્યું એટલે મને CB ડેશ જેટલું અંતર મળ્યું. હવે આપણે જાણીએ હવે પાછો આપણું કામ આગળ વધારીએ. આવું આ તો રિટેનર જામી દેવાનું. આપણું કામ આગળ વધારીએ. AB ના છેદમાં A ડેશ B ડેશ સમીકરણ નંબર 1 જો એની જગ્યાએ U ના છેદમાં V લખી શકાય. તો AB ના છેદમાં A ડેશ B ડેશ એની જગ્યાએ આપણે U ના છેદમાં V લખી શકીએ. તો આપણે લખીએ U ના છેદમાં V PB PC PC PB ડેશ. તો આ PB છે એની કિંમત અહીંથી મળી જાય -U, PC ની કિંમત -R, PC ની કિંમત -R એટલે PB ડેશ ની કિંમત V. તમે જોઈ શકો છો
કે આ બધી જ કિંમત હવે ઓલી બાજુથી મળી જશે એટલે ઓમાંથી જોઈ હવે આમાં લખ નાખવાની PB બરાબર -u પછી માઈનસ PC બરાબર -r PC બરાબર -r માઈનસ V જે કિંમત ઓલી બાજુ હતી PB ની અહીં મૂકી દીધી PC ની મૂકી દીધી PC ની જગ્યાએ -r અને PB ડેશ છે એની જગ્યાએ -v જે કિંમત આયા હતી આખી જોઈને આપણે એની કિંમત મૂકી દીધી હવે ગુણાકાર ભાગાકારના સાદા એવા સ્ટેપ આપવાના છે -u + r + v હલો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા તો -u માઈનસ માઈનસ + r માઈનસ માઈનસ v છેદવાળું પદ અંશમાં જશે અંશવાળું પદ છેદમાં જાય છેદવાળું પદ અંશમાં જશે અંશવાળું પદ છેદમાં જશે તેથી નામ ટકા u કૌંસમાં -u + r is equal to v કૌંસમાં -u + r એટલે છેદવાળું પદ અંશમાં જવા દીધું અંશવાળું પદ છેદમાં જવા દીધું હવે આ બેનો ગુણાકાર ભાગાકાર -u અને r u અને v -v અને u પ્લસ v અને r કૌંસ છોડીને બહારના પદ હતા એ અંદર ગુણી દીધા હવે એના પછી શું કરવાનું તો હવે એના પછી છે e માઈનસ વાળા પદને પ્લસ બનાવો આ uv ના uv એમ vr ના vr એમ આ માઈનસ uv છે આ બાજુ આવશે તો પ્લસ uv આ માઈનસ ur છે ઓલી બાજુ જાય તો પ્લસ ur તો માઈનસ વાળા પદને પ્લસ બનાવી દીધા માઈનસ uv આ બાજુ આવ્યું તો પ્લસ uv માઈનસ ur ઓલી બાજુ ગયા તો પ્લસ ur આ એક વખત u બીજી વખત u બે વખત u અને v આ ur + vr તમે હવે ધ્યાનથી જુઓ તો ઉપરના સેટમાં u v f વડે આ u v અને f ને r વડે ભાંગતા આવું ઉપરનું સમીકરણ છે ને u r v વડે ભાંગવાનું એટલે આપણે ત્રણેયના છેદમાં 2uv ur + vr ત્રણેયના છેદમાં આપણે uv r મૂકીશું ત્રણેયના છેદમાં uv r મૂકી દીધા હરખા હરખા પદ કાઢી નાખીએ કાઢી નાખ્યા દરેક સરખા સરખા પદ કાઢી નાખ્યા વૈધું એટલું આપણે લખ્યું 2/v r 1/v + 1/u આટલું કામ પતી ગયા પછી તમે જોજો આટલું કામ કેવી રીતે કર્યું આવડી આ આખી કિંમત મૂકી બે માઈનસ નિશાની હતી એને ભેગી કરીને પ્લસ કરી નાખી છેદવાળું પદ અંશમાં અંશવાળું પદ છેદમાં જવા દીધું કૌંસની બહાર રહેલા શબ્દો અંદર ગુણ દીધા p માઈનસ વાળા પદને ઓલી બાજુ જવા દીધા એટલે પ્લસ એટલે માઈનસ વાળા પદ ઓલી બાજુ જાય તો પ્લસ થઈ ગયા બે વખત uv uv કરી નાખ્યા પછીનું સ્ટેપ એમને મૂકી દીધું પછી એની નીચે જોઈ નાખ્યું ur v વડે બેને ડિવાઈડ કરી નાખ્યા જે વિડિયો લખ્યું આટલું લખાઈ ગયા પછી હવે આગળ શું કરવાનું છે આટલું થઈ ગયા પછી તમારે હવે લખવાનું કે જો વસ્તુ અનંત અંતર હોય જો વસ્તુ છે એ અનંત અંતર હોય તો તમને પ્રતિબિંબ છે એ એક પર મળે એ તો આપણે કાલ કોષ્ટકમાં કહી દીધું હતું કે વસ્તુને તમે અનંત અંતરે મૂકો તો પ્રતિબિંબ તમને f ઉપર મળે તો તમે જો વસ્તુને અનંત અંતરે મૂકી આવશો તેનું પ્રતિબિંબ તમને f ઉપર મળે તો માની લખો વસ્તુ જો અનંત અંતરે હોય તો પ્રતિબિંબ f ઉપર મળે છે હવે શું કરવાનું તો કે આવડો આ સ્ટેપ છે
એમાં કિંમત મૂકવાની 2 ના છેદમાં r. જો તમે વસ્તુ અનંત અંતરે રાખો તો પ્રતિબિંબ તમને 1 ઉપર મળે તો 1 ના છેદમાં r, તો r ની કોઈ કિંમત નથી. 1 ના છેદમાં v, તો જો v ની કિંમત તમને આપી છે f પ્લસ 1 ના છેદમાં u, તો u ની કિંમત એ તમને આપી છે અનંત અંતર i ની નિશાની છે 2 ના છેદમાં r બરાબર 1 ના છેદમાં f પ્લસ 0, કારણ કે 1 ના છેદમાં ઇન્ફિનિટી ની કિંમત ગણિતની પરિભાષામાં શૂન્ય થાય એટલે 1 ના છેદમાં f વત્તા 1 ના છેદમાં અનંત અંતર એટલે શૂન્ય. 2 ના છેદમાં r એમના આનો અર્થ એવો થયો કે 2 ના છેદમાં r = 1/f i ભાગ્યા r, તેથી 2f = r. આવી સાબિતી આપણે લેક્ચર ચાલુ કર્યો તેને પહેલા બીજે દિવસે વિડિયો લેક્ચરમાં દીધી હતી કે વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય છે. તો આ તો ઓલરેડી સાબિતી આપી દીધી હતી r = 2f. આયા તમને પ્રોપરલી સાબિતી આપી જ્યારે કોઈ વસ્તુ અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ f ઉપર મળે. આ સૂત્રમાં એની કિંમત મૂકી અને કિંમત મૂકતા આપણે r = 2f મળ્યું. આને બોક્સ બનાવી દો. આને સમીકરણ નંબર 2. હવે આ કિંમત સમીકરણ નંબર 2 માં મૂકવાની છે. હવે આ કિંમત તમે સમીકરણ નંબર 2 માં મૂકી દો એટલે 2/r, r ની જગ્યાએ 2f. તમે જો બીજા સમીકરણમાં 2 ના છેદમાં r હતું, r ની જગ્યાએ આપણે 2f મૂક્યા બરાબર ના બરાબર 1 ના છેદમાં v નો v ને 1 ના છેદમાં u નો u. ઉપર નીચેથી આપણે આ વસ્તુ કાઢ નાખવાની. જે વિધિ લખ નાખ્યું 1/f is equal to 1/b plus 1/u. અને અરીસાનું સૂત્ર કહેવાય. અને અરીસાનું સૂત્ર કહે છે તો બહુ સરળ છે, આવડી જાય એવું છે, પણ 2-3 વખત હાથે ગણવું પડે કે આમ જોયા વખત ન આવડી જાય. તમારે આમાંથી જોઈને પહેલા તો લખી લેવાનું એક વખત લખાઈ ગયા પછી વિડિયો પ્લે કરીને એક સ્ટેપ સમજવાના. જે સ્ટેપમાં ન સમજાય ત્યાં મને ફોન કરીને પૂછવાનું. ફી બધું કમ્પ્લીટ થઈ જાય પછી ફરીથી એક વખત લખવાનું, પાછું સમજાવવાનું. આવી રીતે તમે 2-3 વખત કરો ને તો એ માંડ મગજમાં ઉતરે. કારણ કે કેટલું લાંબુ સૂત્ર છે જો, એમ કઈ ડાયરેક્ટલી મગજમાં ન ઉતરી જાય. બરાબર છે? તો ખાસ ધ્યાન રાખજો. હું આખું સૂત્ર ફરીથી રિવાઇન્ડ કરું છું, જોઈ લ્યો. આખું સૂત્ર જોઈ લીધા પછી આના પછીનું સ્ટેપ મોટાવણી સમજાવવાનું છે. ફર્સ્ટ પહેલા તો અંતર્ગોળ અરીસો દોરવાનો. અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષ P, F અને C. વસ્તુ મૂકવાની AB, C થી દૂર મૂકો. પ્રતિબિંબ C અને F ની વચ્ચે રચાય. પહેલું કિરણ એમાંથી સીધું કાઢો તો F માંથી પસાર થશે. F માંથી કાઢો તો પછી સીધું રહેશે. બે જ્યાં છે તે ત્યાં A ડેશ નામ આપવાનું. કાર્ટેજી ક્રિયામક પદ્ધતિ મુજબ P ની ઓલી બાજુ બધું જાય ઋણ, P ની આ બાજુ આવે બધું ધન, P થી ઉપર જાવ ઋણ ને P થી નીચે ઉતરે તો ધન. આ P ની ઓલી બાજુ બધું ગયું છે એ ઋણ લખીએ આપણે. P થી આપણે F લખી ગયા તો F પણ માઈનસ, કારણ કે ઓલી બાજુ છે. P થી B ડેશ લખી ગયા તો V પણ ઓલી બાજુ છે એટલા માટે માઈનસ. P થી C લખી ગયા તો ઓલી બાજુ છે એટલા માટે R માઈનસ. અને P થી B લખી ગયા એ વસ્તુ અંતર U આવે પણ U ઓલી બાજુ છે એટલા માટે માઈનસ. પછી એ જ વસ્તુ આપણે દોરી મુખ્ય અક્ષ P, F, B ડેશ C અને B. આપણે ત્રિકોણ આપી દીધો. પહેલો ત્રિકોણ આપણો બન્યો તો ABP અને બીજો ત્રિકોણ બન્યો આપણો A ડેશ B ડેશ P. ABP અને A ડેશ B ડેશ P બે સમરૂપ ત્રિકોણો છે. સમરૂપ ત્રિકોણોની બાજુઓનો ગુણોત્તર લઈએ તો AB છે એના છેદમાં A ડેશ B ડેશ બરાબર. બીજી બાજુ લીધી PB તો એના છેદમાં PB ડેશ. AB ના AB એમ નામ લખ્યા, A ડેશ B ડેશ ના A ડેશ B ડેશ એમ નામ બરાબર ના બરાબર. PB ની કિંમત માંથી -u અને PB ડેશ ની કિંમત માંથી -v. ઉપર નીચેથી માઈનસ કાઢી નાખ્યું એટલે AB ના છેદમાં A ડેશ B ડેશ બરાબર u ના છેદમાં v. સમીકરણ નંબર 1. પછી આપણે ત્રિકોણ લીધો ABC અને બીજો ત્રિકોણ લીધો A ડેશ B ડેશ C. એમાં AB ના છેદમાં AB ડેશ
પણ ઓલું સીબી છે અને સીબી ડેશ ઓમાં પીબી અને પીબી ડેશ એટલે એ જગ્યાએ સીબી સીબી ડેશ બે ત્રિકોણ એક જ આપણે બતાવી દીધા છે એબી પી વાળો અને એસબી ડેશ પી વાળો એબીસી માં મે લાઈન કઈ ગઈ છે ને એસબી ડેશ સી એમ નામ છે સીબી ની કિંમત હતી નહીં તો આપણે અંતર લીધું અંતર આખું લીધું પીબી એમાંથી પીસી કાપ નાખ્યો એટલે આપણે આખું અંતર આપણે પીબી લીધું એટલે પીસી કાપ નાખ્યો એટલે આપણે સીબી નો કટકો લીધો બીજી વખત પીસી લીધું અને પીબી ડેશ નો કટકો કાપી નાખ્યો એટલે સીબી ડેશ લીધું ઈ મૂકી દીધું કે પીબી માંથી પીસી કાપી નાખ્યું પીસી માંથી પીબી ડેશ કાપી નાખ્યું વચ્ચે માઈનસ ની નિશાની પછી માંથી જોઈને એ કિંમત મૂકી દીધી માઈનસ વાળા પદને પ્લસ કર્યા છેદ વાળો પદ અંશ વાળું પદ છેદમાં કૌંસ છોડી ગુણાકાર કરી નાખ્યો કૌંસ છોડી ગુણાકાર કરી નાખ્યા પછી માઈનસ વાળું પદ હતું એ ઓલી બાજુ લઈ ગયા પ્લસ થઈ ગયા યુ વાળો ઓલી બાજુ લઈ ગયો પ્લસ થઈ ગયો એક વખત uv ને એક વખત uv ટોટલ બે વખત uv થયા બાકી આ બાજુનું પદ એમને પછી જોયું કે એમાં uv ના ત્રણ શબ્દ હતા તો એના વડે એક પદને ડિવાઈડ કરી નાખ્યું છેલ્લે આપણે 2/r બરાબર 1/v પ્લસ 1/u કીધું આપણે એને સમીકરણ નંબર 2 કહી દીધું પછી લખ્યું જો વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ f ઉપર મળે આઈથી જોઈ એમાં કિંમત મૂકી દીધી 2/r 1/v ની જગ્યાએ આપણે 1 મૂક્યો 1/u છે એની જગ્યાએ અનંત અંતર મૂક્યું તો 2/r એમનો 1/fm નામ 1/ઇન્ફિનિટી અનંત અંતર ઇન્ફિનિટી એટલે 0 1/ઇન્ફિનિટી એટલે 0 થાય મેથેમેટિકલ પ્રૂફ છે 2/r બરાબર 1/f 1/f r ગયો ઓલી બાજુ બરાબર સોરી આ f ગયો ઓલી બાજુ 2f બરાબર એ કિંમત આપણે સમીકરણ નંબર 2 માં મૂકી સમીકરણ નંબર 2 માં કેવું થયું તો કે r છે કે 2f મૂક્યા ઉપર નીચેની 2 વયા ગયા હતા અને કોને બાકીનું બધું સ્ટેપ છે એ વયું ગયું અને અરીસાનું સૂત્ર કહે છે હવે આપણે ખાલી મોટાવણીના બે ત્રણ સ્ટેપ બાકી છે હું તમને કરાવી દઉં એટલે કામ પૂરું થાય મોટાવણી જ્યારે તમને પૂછી હોય ત્યારે તમારે સૌપ્રથમ મોટાવણીની વ્યાખ્યા લખવાની મોટાવણી બરાબર પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ આ મોટાવણીની વ્યાખ્યા મોટાવણી એટલે શું તો પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને મોટાવણી કહે છે આ એને સ્ટેપ લીધો મોટાવણી બરાબર પ્રતિબિંબ ઊંચાઈના છેદમાં વસ્તુ ઊંચાઈ મોટાવણીને એમ વડે દર્શાવાય પ્રતિબિંબ ઊંચાઈના ab ડેશ a ડેશ b ડેશ વસ્તુ ઊંચાઈ છે ab પરંતુ m a ડેશ b ડેશ ના છેદમાં એટલે તો જોઈ શકો છો a ડેશ b ડેશ બરાબર v અને ab બરાબર u તો m બરાબર v upon u m બરાબર v upon u આ મોટાવણીનું સૂત્ર થઈ ગયું પણ મોટાવણીનું સૂત્ર m બરાબર v upon u a ડેશ b ડેશ ના છેદમાં ab આ સમીકરણ છે a ડેશ b ડેશ બરાબર v લખાય ab બરાબર u લખાય એટલે આપણે લખાયું બરાબર છે હવે મોટાવણીનું સૂત્ર કેમ લખવાનું તો મોટાવણીનું સૂત્ર આમ લખવાનું m બરાબર v ના છેદમાં u બરાબર h ડેશ upon h આખું આ રીતે લખવાનું ખાલી એટલું લખવાથી નહીં ચાલે h ડેશ upon h શું કામ તો h ડેશ એટલે વસ્તુ h ડેશ એટલે પ્રતિબિંબ ઊંચાઈ ને h એટલે વસ્તુ ઊંચાઈ ટૂંકમાં આ ab નો આ ભાગ છે એને મેં h કહી દીધો અને આ ભાગ છે એને મેં h ડેશ કહી દીધો એટલે મોટાવણીમાં બહુ બીજું કંઈ છે નહીં ખાસ ટેક્સ્ટ બુકમાં મોટાવણી આપી છે આપણે શું લખવાનું પહેલો પોઈન્ટ શું લખવાનો કે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને મોટાવણી કહે છે પછી મોટાવણી બરાબર પ્રતિબિંબ ઊંચાઈના છેદમાં વસ્તુ ઊંચાઈ તેથી m બરાબર a ડેશ b ડેશ ના છેદમાં ab તેથી m બરાબર v upon u તેથી m બરાબર v upon u બરાબર h ડેશ upon h ખાલી આપણે એટલું લખ નાખવાનું એટલે આપણું કામ પૂરું રેડી તો આખું સૂત્ર કમ્પ્લીટલી અરીસાનું કોર્સમાં નથી પૂછાવાનું જ નથી કોર્સમાં નથી એટલે નથી પૂછાવાનું ખાલી આપણે અવરો સ્ટેપ યાદ રાખવાનું પછી એની વ્યાખ્યા યાદ રાખવાની વ્યાખ્યા યાદ રાખવાની આ સ્ટેપ યાદ રાખવાનું પણ મોટાવણી આખી યાદ રાખવાની જે મેં તમને કહે મોટાવણીમાં ખાલી 4 સ્ટેપ છે વધારે નથી એ 4 સ્ટેપ યાદ રાખવાના બરાબર છે
તો આખું અરીસાનું સૂત્ર કમ્પ્લીટલી મોટવણી કમ્પ્લીટ થઈ ગઈ। હવે આપણે આ વિડિયો લેક્ચરને અહીંયા પૂરો કરીએ। હવે પછીના વિડિયો લેક્ચરમાં આને રિલેટેડ દાખલાઓ ગણવાના છે। તો હવે પછીના વિડિયો લેક્ચરમાં આને રિલેટેડ દાખલાઓ ગણવાના છે। તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ બધું જ કમ્પ્લીટ કરજો તો જ તમને દાખલા આવડશે, બાકી નહીં આવે। આને રિલેટેડ કોઈ બી પ્રશ્ન હોય પૂછજો, પણ લખેલું ભેગું રાખજો તો હું તમને આન્સર આપી શકીશ, બાકી નહીં આપી શકું। નમસ્તે વિદ્યાર્થી।